આલુ પરોઠા બનાવી દઉં નાસ્તામાં? ના ના મમ્મી હું નહીં ખાઉં. પેલા તો ખાઈ લેતો તો ચા તો પીસ ને, ચા બનાવું છું. ના મમ્મી મારું મન નથી ચા પીવાનું. પેલા તો બહુ મન થતું હતું ચા પીવાનું, હવે હું થયું છે? મારી યાર હાલ ને ભાવિન માર્કેટમાં. ના મમ્મી મારે નથી આવવું હો. પેલા તો રોજ મારી યાર બજારમાં આવતો તો, હવે હું થયું છે તે નથી આવતો? ઓ નો. ભાવિન બાજુવાળા માસી પાસેથી મોટું તપેલું લઈ આવ ને, જાને. ના હો મમ્મી હું નહીં જાઉં. પેલા તો હું ન કહું તોય વયો જતો તો, જ્યારે એની છોકરીના લગ્ન નહોતા થયા ત્યારે કેવો દોડાદોડ જાતો તો. હે મમ્મી, એને છોકરી હતી? હા, પેલા એને એક છોકરી હતી પણ હવે એના લગ્ન થઈ ગયા. શું ચક્કર હતું તમારે એની સાથે ને કેમ ત્યાં જતા હતા રોજ? મમ્મી વાત ખાલી તપેલાની હતી, હું કેમ તો આને આવું બધું કહે છો? પછી બાજા કરશે મારી યારે આખો દિવસ. શું ચક્કર હાલતું હતું ને? આજ તો મને તમે કહી જ દ્યો. ચક્કરની તો હજી સુધી મને એમ કાંઈ જાણ નથી, હવે તું જ જાણી લે. અરે મમ્મી હું તમે આ બધું કહો છો આને? આજ તો જવાબ આપી જ દ્યો. તો આજે કેમ બાજુવાળાના ઘરે તમે નથી જાતા? ચક્કર ન હોય તો? એ નવરી બજાર, કહી દે અને જવાબ દે, કેમ નથી જાતો હવે? જાવ અહીંથી, મારે તમારી હારે વાત નથી કરવી. તો મમ્મી કરાવી દીધો ને ઝઘડો. આ શું થયું ભાવિન? આ શું થયું ભાવિન? અરે કાઈ નહીં, ગાડી ખાલી આ વરસાદમાં સ્લીપ ખાઈ ગઈ ને તો પડી ગયો છે, હાથમાં વાગી ગયું, બીજું કાઈ નથી થયું. લે કર હજી ઝઘડા ગરબા. જો વાગ્યું ને ભાવિન ને? મમ્મી હું કરું છું ઝઘડો? તમારી અને તમારી છોકરીને લીધે જ તે ભાંગ્યો છે હાથ. આ તું ઘરમાં એકલો કકડાટ કર્યા કરસ ને એટલે જ ભાવિન ને વાગ્યું છે. તમને તમારા છોકરાને એટલી બધી ચિંતા હોય તો તમે ઘરમાં શાંતિ રાખતા હોય તો? હા ભાઈ, તારો ટાઈમે જ ફોન આવ્યો. હા જો ને, આ ઘરમાં બહુ ઝઘડા કરસ ને તે ભાવિન નો હાથ ભાંગ્યો બિચારાનો. તો હું આ ઝઘડા કરે એનું બધું પરિણામ. હેલો, હા મમ્મી, આ જો ને ભાવિનનો હાથ ભાંગી ગયો મારા નણંદ અને સાસુમાને લીધે. હા બેન, તે કેવી છોકરી આ મને ગોતી દીધી. જો તો ખરા, એના હિસાબે મારા છોકરાનો હાથ ભાંગી ગયો બિચારાનો, એક્સિડન્ટ થયો. તો હું આવી હોય? મમ્મી મામાને કહેજો કે મારા લગ્ન આ ઘરમાં કરાવ્યા ઈ પેલા સાસુ અને નણંદનો સ્વભાવ તો જાણી લેવો તો. અરે શાંતિ રાખો બે, શાંતિ રાખો. આમ મને વાગ્યું છે કઈક, મને બેહાડો તો ખરી, કઈક પાણી માણી આપો, કઈક આમ હાલચાલ તો થોડાક પૂછી લો કે કેમ છે કેમ નહીં એમ. એકલું બાધ્યાત કરે છે, એમ નથી થતું કે દવાઈ આપે એમ. નકરું બસ પોતાના ઓલામાં બે સાસુ વહુના ઓલામાં જ પડ્યા છે કે બાધ્યાત કરીએ, સામે સંભળાઈ જ દઈએ એમ. આ ઈ જ વાત છે. જો આ તને વાગ્યું છે અને આ બાજવામાં પડી છે મારી હારે. મમ્મી ઝઘડો તો તમે જ કરો છો, બધી વાત મારા ઉપર જ નાખો છો. હાલ હાથ ભાંગ્યો તો મારો પાક. આ લગન પહેલા નક્કી કર્યું ત્યારે તો હાવ સીધી લાગતી હતી તે. લગ્ન પહેલા તો તમે ગાય જેવા જ લાગતા હતા, અસલી રંગ તો હવે તમે બતાવો છો. અરે બંધ થાવ હવે, બંધ થાવ. અમને એમ તો બંધ નહીં, હવે ચાલુ જ રાખો તમે. હવે હું એકલો છે ને દવાખાને જઈને દવા લઈને આવું છું, પણ આ 100 ચાલુ રાખો જશ, બરાબર? 100 બંધ ન કરતા આપણે આજુબાજુ વાળાને દેખાડવાનો છે.